શીતળા સાતમના દિવસે અમે લોકો સિટકુટી જઈએ છીએ છોકરાઓને લઈને, ત્યાં જઈને અમે લોકો વનભોજન કરવાના છીએ. તો તમે તૈયાર થઈ જજો, થેપલા અને રાયતું લઈ લેજો. હા, અને ત્યાં જઈને છે ને આપણે શીતળા સાતમની વાર્તા સાંભળી લેશું બધી બાયું થઈને. ભાઈ અમે લોકો મેળામાં જઈએ છીએ, તમારે આવું છે શિલ્પાબેન? હા તો રેડી થઈ જજો, અહીંયા સાતમ આઠમનો મેળો ભરાણો છે, છોકરાઓને લઈને જઈશું મજા આવશે. મારી ઘરે આવી જજો, 2 વાગે નીકળવાનું છે અહીંથી, પછી આપણે રિક્ષામાં બેસી જશું. સારું. સાંભળો હંસાબેન, તમને ખબર છે ને આજે તમારે મારા ઘરે આવવાનું છે બપોર પછી મોહનથાળ બનાવવા માટે? હા, મેં કીધું યાદ કરાવી દઉં. ના ભાઈ ના, મારે મોહનથાળ ખાઈને ક્યાં જવું છે, મને તો ડાયાબિટીસ છે. આ બધી ડોસીઓ માટે મોહનથાળ ને ફાફડા બનાવી નાખું ને સાતમ આઠમ આવે છે તો એટલે. એ તો આવી જજો બપોર પછી. હા, મારે સાતમ આઠમમાં છે ને ક્યાંય નથી જવું. તમારે બધી બાયુને મારા ઘરે રમવા આવવું હોય તો આવજો, આજુ બંધ બાજુ બંધ, ઘરે આવો તો વિષ્ણુ બંધ. એટલે આપણે વિષ્ણુ બંધથી રમવાનું થાય છે, જે બાયુને રમવું હોય આવી જજો. હંસાબેન હું તમને ખાસ કહું છું, તમે છે ને બાકીમાં રમો છો ને પછી મને નથી આપતા પૈસા, એટલે જે બાયુને બાકીમાં રમવું હોય ને તો આમાં નથી રમવું. તમારે આવવું હોય તો આવી જજો મારા ઘરે. આપણે જો સવારથી પ્રોગ્રામ રાખ્યો છે તો રાતના 11:30 વાગ્યા સુધી, જેવા 12 વાગે એટલે આપણે જન્માષ્ટમી શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવા જઈશું બધી મંદિરે બધી બાયો. હું કેવું? હા તો હારો હાલો.